નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાના નેતૃત્વ હેઠળ શરૂ થયેલી જનકલ્યાણ શિવ વંદના પદયાત્રા સોમનાથ મહાદેવ ખાતે સંપન્ન થઈ છે. તારીખ 20 ડિસેમ્બરના રોજ ઘેલા સોમનાથથી શરૂ થયેલી આ પદયાત્રાનું આજે સમાપન થયું છે. મંત્રી કુંવરજી બાવળિયા અને અન્ય પદયાત્રીઓએ શ્રી સોમનાથ મહાદેવના આશીષ મેળવ્યા હતા અને રાજ્યના નાગરિકોની સુખાકારી અને કલ્યાણ માટેની પ્રાર્થના કરી હતી. મંત્રી દ્વારા દેવાધિદેવ મહાદેવને ગંગાજળથી જળાભિષેક અર્પણ કરીને પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંત્રીએ પોતાના પરિવાર સાથે સોમનાથ મંદિરની પરિક્રમા કરીને હર હર મહાદેવના નાદ સાથે ધ્વજારોહણ કર્યું હતું. 20મી ડિસેમ્બરે જનકલ્યાણ શિવ મંગલ પદયાત્રા ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કરીને પૂજા અર્ચના કરીને અમે સૌ પદયાત્રીઓએ પ્રસ્થાન કર્યું. 24મી તારીખે રાત્રિના અમે સોમનાથ પાટણ સાથે 27 અને આજના દિવસે વહેલી સવારે 6:30 સોમનાથ પાટણ શિવ ભગવાનના દર્શન કરીને 7:30 સામૂહિક રીતે મારા પરિવાર સાથે મારા સૌ પદયાત્રીઓની સાથે અમે ધ્વજાની પૂજા અર્ચના કરી અને 8 વાગે ધ્વજા અમે શિવને પ્રદક્ષિણા કરી અને ધ્વજા ચડાવી. આ રીતે અમારી જે સંકલ્પ યાત્રા હતી કે સૌ લોકોનું કલ્યાણ થાય, જીવનની સુખાકારી વધે અને સૌ સમાજની સાથે એક સમરસતા કેળવાય અને સરકારની અને ભારત સરકારની જે લોકોની કલ્યાણકારી યોજનાઓ છે એ યોજનાઓ એની અવેરનેસ આવે અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે. અને સાથે સાથે મારા વિભાગની હું જવાબદારી સંભાળી રહ્યો છું એ શ્રમ, કૌશલ્ય અને ગ્રામ વિકાસ વિભાગ, એની અંદર પણ જે વિવિધ રસ્તામાં આવતા વિવિધ યોજનાઓ લાભાર્થીઓ હતા એના અને વિવિધ યોજનાઓનું પ્રમાણપત્રો સાથે વિતરણ કરીને આ રીતે મારા સંકલ્પ યાત્રા અમે અહીંયા ભગવાન સોમનાથ ભગવાન શિવની પ્રાર્થના કરીને ધ્વજા ચડાવીને અમે આજે સંકલ્પ ઘેલા સોમનાથથી શરૂ થયેલી આ પદયાત્રા કુલ 229 કિલોમીટર લાંબી હતી, જે પ્રભાસ ક્ષેત્રમાં સમાપ્ત થઈ છે. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક યોગેશ જોશી, એસડીએમ વિનોદ જોશી સહિત ઉચ્ચ અધિકારીઓ અને અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મહેશ દોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.